તો ચાલો મિત્રો, આ છે ડોડાનો કોથળો, આ છે અમારો ટેમ્પાવાળો ભાઈબંધ. અને જુઓ તમે, હાથમાં સેમ્પલ લઈને હાલ્યો જાય છે અને કમ્પ્લેટ તળાવમાં જવાનું છે. હર વખતની જેમ આજે પણ અમારે મકાઈ ખોલવાની છે. મકાઈ ખોલી અને કમ્પ્લેટ છે એ આપણે તળાવમાં લગાડવાની છે. એક એક વૃક્ષ પણ આપણે વૃક્ષની ઉપર આપણે જો મકાઈ લગાવવાનું ચાલુ કરી દીધું. એક રાઉન્ડ માર્યો તો અને પછી તમને બતાવી છે વિડીયાની અંદર. જો તમને મજા આવે તો તળાવે મુલાકાત લેજો. અમારે કોઈ પૈસા લેવાના થતા નથી. તમારી ઈચ્છા હોય તો મકાઈનો કોથળો લઈને જ આવું. સરદાર માર્કેટમાં 500થી 700 સુધીનો મકાઈનો 40 કિલોનો ડોડો અત્યારે મળે છે. તો તમારે કોઈની પાછળ, કોઈની આગળ, કોઈના બર્થડેમાં જો ખિસકોલીને તમારે ખવારવું હોય તો અમે જેમ મોટા વરાસા તળાવની અંદર આવું કામ કરીએ છીએ એમ તમે તમારા ઇલાકામાં કોઈ પણ જગ્યાએ તમે કામ કરી શકો છો. જાતે જવાનું, મકાઈનો કોથળો લેવાનો, જાતે ખોલવાની અને એના જે ફોફા નીકળે એ તમારે પાછું ગાઉને નાખવાનું. એટલે એક કોથળામાં 2 પૂન થાય છે. જો આ તમે ખિસકોલી જોવો છો, તાજે તાજો માલ ઉપાડે છે અને કેટલી મજા આવે છે લીલી મકાઈ ખાવાની. આની અંદર માલ પાકો નીકળે અને એના બચ્ચાને માળામાં લઈ જઈને ખવારશે. એટલે એક ખિસકોલી 4 બચ્ચાને ખવારે તો બીજા 4 પેટ ભરાય. જો એક વૃક્ષ ઉપર તમે જોઈ શકો છો. જો આમાં પણ ભાગી જાય છે. શૂટિંગ ઉતારવા જાય ને એટલે નીકળી જાય અને ડર લાગે. આ બીજી ખિસકોલી લાઈવ ખમણ આપણે કેમ ખાવા જઈએ એમ લાઈવ મકાઈ ખાય છે. જો બિંદાસ ખાઈ રહ્યા છે ખિસકોલા. જો આ ભાઈ તો પાછો તળાવમાં અંદર ઊંડો ઉતરી ગયો. હા, તળાવમાં પગ ખૂંચે છે અને પાનખર ઋતુ છે એટલે બહુ બધા પાન ખરી ગયા છે. એટલે વૃક્ષ ને જૂના પાન છોડી દે અને નવા પાન આવી જાય. જો આ બીજો એક ભાઈ છે અંદર, એ પણ એ જ કામ કરે છે. એક ઝાડ એવું નથી કે અમે એમાં ખીલી ન મારી હોય. જો આ ખુદ ગબ્બર આ ભાઈ બતાવશે તમને હમણાં કેવી હાલત છે. એ જો ફેંકી દીધી ઉતાવળમાં છે. થોડોક તડકો બહુ લાગે છે એટલે એ પાછો મગજનો ટીકડી માણા છે થોડોક, સમજ્યા? હા, જો આ બતાવી મકાઈ નહીં બતાવી. વાહ, ગજબ છે તારું કામકાજ હો ભાઈ. જો હજી છે, વાંધો નહીં, દબાવો. હા, હાકો તમે તમારે હાકો. જો આ ઉપાડી મકાઈ, આ ફેંકી, આ લગાવી બીજી. હા, ધ્યાન રાખવું પડે નકર હાથમાં વાગી જાય. જો ફર્સ્ટ ક્લાસ લગાવી દીધી છે અને કીડીઓ બતાવે છે. એવું નથી ખિસકોલા, કીડીઓ પણ ખાય છે. કણે કણ કીડીને કણ હાથીને મળી જ જાય છે. પણ જો તમારે ઈચ્છા હોય તો થોડું ઘણું તમારે મજા કરવાની. કોકને આપી દો ને બૂસ મારી જાય એના કરતાં થોડું જાય એમાં કાંઈ વાંધો નથી. જો આમાં કાંઈ છે, કોઈ વસ્તુ કાંઈ છે ને, એક દાણો નથી. જો હાથ ફેરવર ભૂકો થઈ જાય છે કારણ કે લાંબો ટાઈમ થઈ ગયો છે. 15 દિવસ થઈ ગયા છે. બસમાં ટેમ્પાના ફેરા રહેતા હતા એટલે ડોડા નથી લગાવી ગયા. એટલે એક પણ વૃક્ષની અંદર ડોડો હાજો નીકળતો નથી અને નીકળે છે એમાં ફોફા છે. અંદરથી માલ ખવાઈ ગયો છે. જો 2-3 જબલા માલ હજી પડ્યો છે. 40 કિલો માલ એક તળાવમાં જોઈએ છીએ હર વખતે. જો આમાં કાંઈ નથી. જો
આ નવો માલ લગાવી દીધો છે. એટલે જેને જેને જ્યારે ઈચ્છા થાય ને ત્યારે મોટા વરાછા તળાવ પાસે મસ્જિદની સામે, મસ્જિદની એટલે એક્ઝેક્ટ ચોકડી ઉપર કોઈ પણ ગાડીવાળાને પૂછજો, જે લાઇનસર લાઇનમાં ટેમ્પા પડ્યા રહેશે ને સ્ટેન્ડ ઉપર, ગમે એને પૂછજો કે ભાઈ અમારે તળાવમાં મકાઈ લગાવી છે તો તમે હેલ્પ કરશો. જો આ રાજુભાઈ છે, રાજુભાઈને મળજો, ગમે એને કહેજો કે રાજુભાઈ અથવા તો રજનીભાઈ અવેલેબલ હશે તો તમને એ વ્યવસ્થા કરી દે. અને તમારે રેડી મકાઈ લઈને આવવાનું રહે, કોથળો ઉપાડતો આવવાનો, ગમે અહીંયા માર્કેટમાંથી સસ્તો મળતો હોય અહીંયાથી. સરદાર માર્કેટ જેવો સસ્તો ક્યાંય નહીં મળે. એટલે જો ડાયરેક્ટ તમે જાઓ તો વધારે સારું, ન જવું હોય તો અહીંયા કોઈ માણસ વેચવા આવતો હોય 2-5 રૂપિયા એ પણ કમાય, એવી ગણતરી હતી એની પાસેથી લઈ લેવાનો. એટલે એને પણ એમ થાય કે ઓહો આખો કોથળો મારો વેચાઈ ગયો. અમે ઘણી વાર એવું કરીએ, ઘણી વાર અમારી પાસે તો ગાડીઓ ઘરની છે એટલે સરદાર માર્કેટમાં અમે ભાગી જઈએ અને લઈ લઈએ. જો આ બતાવે છે આમાં મકાઈ છે પણ ફોતરા છે, માલ ખવાઈ ગયો છે. કોઈ મારી જેવા હાડોળા ખીલખોડા હોય ને તો પછી આવું ખાય, ચોખ્ખું ન ખાય, કોદરું કોદરું કરીને મૂકી જાય. એક જબલું હજી આપણી પાસે માલ પડ્યો છે. જો તમને કીડીયું ખાઈને બતાવું, જો કેવી મસ્ત મજાની કીડીઓ આમાં ગમે ત્યાં ઘરી જાય અને ખાઈ જાય. ઓછામાં ઓછા 2-5 દાણા ખાય તો એની હોજરી ફાટી જાય. પછી ખાલીને ખીચકોલાને જ ખાવાનું રહે. જો ડિવાઈડર પાસે ઝાડ છે ને એને પણ મૂકવામાં નહીં આવે, હરેક જગ્યાએ ડોડો મૂકવામાં આવશે. આમાં ગપ્પદન ગુચડી દે. જો અમારા મિસ્ટર રાજુ છે ભાઈ, એક ડોડો નહીં મૂકે, 1ના 2 કરીને મૂકશે, પણ મૂકશે કે એક ઝાડવામાં. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, મુજ મુરલી મનોહર નંદલાલા. અમારી બેની રાશિ એક થાય એટલે મોઢું બંધ નહીં હોય હો. હા, એ તમારે જોયા કરવાનું. જોઈ લે. હા, એને બીકે નથી લાગતી, પાછી હાથમાં હળંગ ઠોકવામાં વાગી જાય એવું કાંઈ નહીં. જો આ પાછા ઉપડ્યા અમે પોપા લઈને. મકાઈના ઉપરની સાલું પાછી લીધી છે ને એ અમારે ગાયોને નાખવાની છે. અમારા ઘરથી આગળ ગાયોનો વાળો છે ને, એ ગાયોને વાળો નાખી દો. આ ભાઈનું કહેવું એમ છે કે SMC વાળા આપણને કમ્પ્લીટ કરે એના કરતાં આપણું કામ સારું.